આ સવારના પરમાં શું બનાવો છો? આ નાગલા બનાવું છું. નાગલા શું કરવા? એ શીતળાઈ માને પહેરાવાના. શીતળાઈ માની પૂજા કરી સવારમાં. હા. સાતમ હોય શીતળાઈ માને આમ ગળામાં પહેરાવીએ. અચ્છા એવું છે. શીતળાઈ માને આ શીતળાઈ માની સુંદડી કહેવાય. એવું છે. હા. અરે વાહ. આ સુંદડી નાગલા અને કંકુવાળા કરવા પડે. અચ્છા. કંકુવાઈ પાસે નથી તે મેં નથી કર્યા પણ કંકુવાળા એ કરવા. તો હમણાં કંકુ હમણાં શું કહેવાય લાવી દઈ. હાલ મારી વાલી હમણાં કંકુ લાવે ને એટલે આપણે કંકુ વાળા આ વચ્ચેથી કંકુ વાળા કરો ને અહીંયાથી વચ્ચેથી. બરાબર છે. એટલે આ એને શું કહેવાય હાર ચડાવવાનો. હા શીતળાઈ માના નાગલા. નાગલા. અચ્છા હા નાગલા. ઓકે. નાગલા. અચ્છા અચ્છા રાંધણ સેટ ની તૈયારી છે એમ ને. હા. અને આજે શું બનાવવાનું છે રાંધણ સેટમાં આપણે? આપણે રાંધણ સેટમાં બપોરે તો ખીર પૂરી મગનું શાક હા અને બધું થેપલા જે બનાવવું હોય બનાવી ટાઢું કંકુ આવી ગયું. હા ટાઢું બનાવી ટાઢું ખાવાનું. અચ્છા. હા એને કહી દો તમારે ખાવું પડશે એમ કહી દો તમારા છોકરાને ઈ નથી ખાતા એક ટાઈમ ખાજો કઈ બપોરે હા ભાઈ હા વાલી હા એને કેવો ની બની જાય મઠ કયો મગ આ, કયો ઓ. સેન્ડવીચ કયો ઈ બની જાય હસમી ગયો હું. તો જ ખાવો તમે. હાલો ભાઈ કોણ કોણ ઘરે આવી રીતના શીતળાઈ માના નાગલા બનાવે છે જરા કહેજો. બરાબર છે. અને શીતળાઈ માનું શું મહત્વ છે ને એ કમેન્ટમાં લખજો. તારના બાયુને ન આવડે તો કહેજો આવા નાગલા બનાવી શીખવાડી દેવું એમ વિડીયોમાં. વીડિયામાં બાયુને આ માની સુંદરી કહેવાય. એમ ને આ માને સુંદરી હાલ સુંદરીમાં તો માને શું કહેવાય રંગી દીધો. પછી આપણે બા ઓલું હા. પૂજન કરીએ ને હા અહીંયા એટલે આપણે ત્યાં ન જઈ શકીએ એટલે આપણે અહીંયા પૂજન કરીએ ને પાણી હારે હા પાણી હારે પૂજન કરે બની ગયા નાગલા. બાકી તમને આ બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરજો. પાછા બા કહી દીધો લાઈક શેર ફોલો કરજો એમ. લાઈક કરો શેર કરો ફોલો. માને શીખવાડી દીધું. હાલો તો જય શીતળામાં. હા જય શીતળાઈમાં.